ઈશુદાન ગઢવી આપણી સાથે જોડાયેલા છે. ઈશુદાનભાઈ, રાજુ કરપડાનું રાજીનામું અને બધા જ સવાલ જવાબ, તમારી પ્રતિક્રિયા બધું જ સાંભળ્યું. સોશિયલ મીડિયા પર સૌથી વધારે વાત એ જ થઈ રહી છે કે ગોપાલ ઇટાલિયાના કારણે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું. પાયલબેન, મારી હમણાં રાજુભાઈ સાથે જસ્ટ વાત થઈ એમની સાથે. સ્વાભાવિક છે કે અત્યારે એમની ઉપર પણ ફોન હોય, મારી ઉપર પણ ફોન હોય. હું પણ એક લગ્નમાં હતો અને એમના અંગત કારણોસર અત્યારે એમણે રાજીનામું આપ્યું છે એવું એમને કહ્યું છે. અને મને એવું કીધું છે કે હું ઈશુદાનભાઈ આપને હું મળીશ 2-3 દિવસમાં. સંઘર્ષ કર્યો છે રાજુભાઈએ, ખેડૂતો માટે લડત ચલાવી. હળદરમાં કાંડ તમે જુઓ, એ આખી એપીએમસી માં જે કડદા કાંડ હતું, પછી હળદરમાં જે રીતે અત્યાચાર કર્યું ભાજપે, લાઠીઓ વરસાવી, એનાથી આખી વસ્તુ છે એ બહુ ક્લિયર હતી કે ફોન કટ થઈ ગયો તો. અચ્છા, તો ચાલુ રાખો ને. તો ભાજપ છે એ અત્યાચાર કરવામાં કશું બાકી નથી રાખતી અને સ્વાભાવિક છે કે એમને એ મુદ્દાઓ હતા કે ભાઈ ભાજપ જે રીતે ખેડૂતો વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરી રહી છે એને લઈને એમણે આંદોલન કર્યું. આંદોલન પછી હળદરમાં ગયા. હળદરમાં તમે જોયું હશે 86 ખેડૂતો સહિત 86 આગેવાનોને આ લોકોએ જેલમાં પૂર્યા. અને ત્યારબાદ આમ આદમી પાર્ટીએ તમે જોયું હશે કે સુદામડામાં અરવિંદ કેજરીવાલજી, ભગવત માનજીની સભા થઈ અને એ સભા થયા પછી 50,000 ખેડૂતો ત્યાં એકઠા થયા હતા સમર્થનમાં રાજુભાઈ, પ્રવીણભાઈ સહિત આગેવાનોના. અને એમાં લગભગ 10,000 કરોડનો પેકેજ ખેડૂતો એવું કહે છે કે આમ આદમી પાર્ટીના સંઘર્ષના કારણે મળ્યું. ત્યાર પછી અમે 13,000 જેટલા ગામોમાં ન્યાય પંચાયત કરી. 7 ઝોનમાં કિસાનમાં ન્યાય પંચાયત કરી, આપે જોયું હશે. અને 80,000 જેટલા ખેડૂતોનું સમર્થન પત્ર સાથે મુખ્યમંત્રી આવેદન આપ્યું હતું. આ બધા મુદ્દાઓ ખૂબ જગ્યા અને લોકોને એક આશા જાગી છે ને. હજી આમ આદમી પાર્ટી ઉપર આશા છે. રાજુભાઈ મને 2 દિવસમાં મળવાના છે, મને વાતચીત કરશે. જે મુદ્દાઓ હશે એને સાંભળીશું. અને સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટીમાં જે લીડરો ઉભા થાય છે અને ભાજપ એન કેન પ્રમાણે હેરાન પરેશાન કરવાની પણ કોશિશ કરે છે. પણ હવે કયો મામલો છે મારે એકવાર સમજવું પડશે, કારણ કે દરેક વસ્તુ ફોન ઉપર ન થાય. પણ એટલું ચોક્કસ છે કે રાજુભાઈએ ખૂબ સંઘર્ષ કર્યો અને ખેડૂતોની એક ઉમ્મીદ બન્યા હતા. ઈશુદાનભાઈ, હજી પણ મારો સવાલ એ છે કે પક્ષમાં કોઈ વિખવાદ હતો, ખેંચતાણ હતી, કોઈ નેતા ઇન્સિક્યોર હતા રાજુભાઈના કદ વધવાથી? નહીં, અમે જ કદ વધારી રહ્યા હતા. માનો કે આજે ઈશુદાનભાઈ એકલો 2022 પહોંચી નહોતો શકતો ક્યાંય. તમે જોયું હશે ક્યારેક ગોપાલભાઈ. તો અમે તો ઈચ્છીએ છીએ કે બધા લીડરો બને. આજે ચેતરભાઈ વસાવા છે તો એ સાઈડ મારે આદિવાસી પટ્ટામાં મારે જવાની જરૂર નથી પડતી, અરવિંદજીને જવાની જરૂર નથી પડતી. તો આ દરેક તબક્કામાં અમે એવું ઈચ્છીએ છીએ કે વધારેમાં વધારે લીડરો બને, જેથી કરીને અમે 8-10 લીડરો છીએ, કરવાનું સંઘર્ષ છે. તો આમાં કોમ્પિટિશન શું હોય સંઘર્ષમાં? તો આજે માન લો કે સરકાર બની ગઈ, મુખ્યમંત્રી મંત્રી બનવાની વાત આવે તો વાત અલગ છે. જયારે સરકાર પણ નથી બની, હજી તો અમારે સંઘર્ષ કરવાનો છે. હું પોતે હારી ગયો છું, છતાં તમે જુઓ 3 વર્ષ 4 વર્ષથી આ સતત સંઘર્ષ કરી રહ્યા છીએ. અમે હારવાથી કે એનાથી ડરવાનો નથી. કે અમારું કામ છે પ્રજાના હિતના મુદ્દા ઉઠાવવાનો. પત્રકાર તો ત્યારે ઉઠાવતો હતો અને આજે હારી ગયા છતાં પણ ચૂંટણી હાર્યા છે, હિંમત થોડી હારી છે. લોકોના મુદ્દાઓ ઉપાડવાનું કોણ અમને રોકી શકે છે? અમે કરીએ છીએ. જે ધારાસભ્ય માન લો ગોપાલભાઈ હારી ગયા પાછા વિસાવદરમાંથી જીતી ગયા, કાલે ભગવાન કરશે તો અમે પણ પાછા જીતીને વિધાનસભામાં પહોંચીશું. તો અત્યારે તો સંઘર્ષનો સમય છે. આમાં કોમ્પિટિશન શું હોય મને સમજાવો. ઈશુદાનભાઈ, તમે એમ કહો છો કે તમને 1-2 દિવસ પછી મળશે, પણ 1-2 દિવસ પહેલા જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે તો શું કરશે આમ આદમી પાર્ટી? એમને મનાવવાનો કે એમના પ્રશ્ન જાણવાનો પ્રયાસ પહેલો થયો? નહીં, તમે સમજો, અમારે તો રોજ વાતો થાય છે. અહીંયા મારે ખંભાળિયા, તમને ખબર છે, મેં 10-12 હજાર જે આગેવાનો ભેગા થયા હતા લોકો મારે અહીંયા લોટી ઉત્સવમાં, અને મેં બધા લગભગ ખેડૂતોનો, રાજુભાઈ, પ્રવીણભાઈ બધા આવ્યા હતા, બધાનું સન્માન કર્યું, બધાને મજબૂતાઈ થઈ. અમે તો ઘણી બધી ચર્ચાઓ થઈ અમારી હજી 2 દિવસ પહેલા. તો મારે ત્યાં અહીંયા ખંભાળિયા છે તમારી સાથે જ બધા. પછી હું પણ લગ્નમાં બધા ઉત્સવમાં બિઝી હતું. રાજુભાઈ ને ત્યાં પરિવારમાં પણ લગ્ન ને બધું હતું. એટલે સ્વાભાવિક છે કે એ બધા મુદ્દાઓના કારણે અમારે અત્યારે રાજીનામું આપ્યા પછી જસ્ટ હમણાં એમનો કોલ આવ્યો કે તમારો કોલ, કારણ કે મારે સ્વાભાવિક છે કે રાજીનામું પડ્યું એટલે સતત કોલ ચાલુ હોય મીડિયાના. પણ અમારે એટલું ચોક્કસ છે, મેં કીધું ને કે અમે સંઘર્ષમાંથી ઉભેલા થયેલા છીએ અને સંઘર્ષ કરવા માટે જન્મ્યા છીએ.
અને સંઘર્ષ કરતા રહેશું. ભાજપે તમે જુઓ કેટલા લોકોને તોડવાની પણ કોશિશ કરી છે, નથી કરી. મહેશભાઈ થી માંડીને કેટલા લોકો આવ્યા હતા, કેટલા ઘણા બિચારા છોડીને જવું પડ્યું. એવું પણ બની શક્યું છે, ઘણા કારણો હોઈ શકે છે. ઈશુદાનભાઈ, છેલ્લો સવાલ છે કે જ્યારે જેલમાં હતા ત્યારે પણ અંદરથી એવી વાતો આવતી હતી કે પક્ષ પૂરો સાથ નથી આપતો, તો એ જેટલા સમય જેલમાં હતા પક્ષ સંપર્કમાં હતો, સાથ આપ્યો છે પૂરો પક્ષે? નહીં, તમે જુઓ અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી સભા કરી સુદામડામાં. અમે પોતે 7 ઝોનમાં કિસાન મહાપંચાયતો કરી. અમે પોતે 13,000 ગામડાઓમાં મીટિંગો કરી છે. અમે 80,000 લોકોનો સમર્થન સીએમ ને આપ્યા છે. અમે સુપ્રીમ કોર્ટ થી વકીલોની ટીમો ગોઠવી હતી. અમે તમામ ખેડૂતોને, માત્ર અહીંયા રાજુભાઈ પ્રવીણભાઈ નહીં, તમામ ખેડૂતોને અમે કહ્યું હતું તમારે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી, તમારા કેસો પણ અમે લડીશું. તમે જુઓ અહીંયા દિવાળી ઉપર દીવડાના કાર્યક્રમો કર્યા હતા. તમે જુઓ તમામ ઘરમાં જે લોકો 86 જે ખેડૂતો હતા એમના પરિવારજને અમારી આખી ટીમ ગઈ હતી. હું રાજુભાઈ થી માંડીને તમામ જે સુરેન્દ્રનગરના હતા, રાજુ બોરકતરિયાના ઘરે, આમ બધા અમે ગયા હતા. અમારું અમે તો જો અમારાથી બનતી કોશિશ જ્યારે પણ જ્યાં પણ હોય, માત્ર એક નહીં, અમે તો આખું આમ આદમી પાર્ટી પરિવાર છે. આ કોઈ આમ આદમી પાર્ટી એવી નથી કે ભાઈ પાર્ટી છે, પક્ષ છે. અમે બધા પરિવાર. તમે મારો પ્રસંગ હતો ઘરનો, તો બધા લોકો આવ્યા હતા અને બધા પરિવારની જેમ ઉજવણી કરી. તો અમારા માટે આ બહુ મહત્વનું છે. ઓકે, થેન્ક યુ સો મચ ઈશુદાનભાઈ.